નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 31 જુલાઈ 2024 આજના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ફરી વખત નવા વરસાદના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને એક રાજસ્થાન આજુબાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને દક્ષિણ ગુજરાતથી લઈ કેરળ સુધી ઓફશોર ટ્રફ જોવા મળશે। તેમજ ચોમાસું ધરી પણ ગુજરાતની નજીક આવી શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડશે। તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ અપડેટ મેળવીશું તે પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો અવશ્ય કોમેન્ટ કરજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો। તો જોઈએ આજની માહિતી। સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય છે, જેમાં દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ માટે ફરી વખત રહેજો તૈયાર। નદી નાળા છલકાઈ જશે અને ભયંકર રીતે તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે છે। અગાઉથી સાવચેતી રાખવી જરૂરી છે। તો જોઈએ વરસાદની અપડેટ તે પહેલાં અત્યારના 1-2 દિવસની અપડેટ જોઈએ, જેમાં આજે તેમજ આવતીકાલે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હજુ પણ વરસાદ પડી શકે છે। સૌથી પહેલાં અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે સવારના 7-8 વાગ્યા આજુબાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના દરિયા કિનારાના વિસ્તારો કે જેમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે, જેમાં સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં અને ખાસ કરીને કચ્છના નલિયા આજુબાજુના જે વિસ્તારો છે એકાદ બે સ્થળો ઉપર સાટા છૂટી થઈ શકે છે। આજે ખાસ બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે કચ્છની અંદર પણ ખાવડા, નલિયા, ગાંધીધામ સહિતના જે વિસ્તારો છે જેમાં એકંદરે છૂટો છવાયો વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના થોડા વિસ્તારો વધારે છે, જેમાં જામનગર છે, સલાયા, દ્વારકા, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જસદણ આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, ડભોઈ, ચિનોર, ભરૂચ, દહેજ તેમજ ડેડિયાપાડા આજુબાજુના જે વિસ્તારો છે, કવાંટ છે, કોસંબા, વંકલ, ઉંબરપાડા, સુરત તેમજ બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ, ભવનાથ, અંબોશી, વાપી, વલસાડ, ખાડોલી, કપરાડા, સાપુતારા, સતાણા આ બધા વિસ્તારો અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદથી મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં પણ સામાન્ય ઝાપટા રહેશે। તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા, હિંમતનગર આ તમામ વિસ્તારોમાંથી કોઈ વિસ્તારો એવા હશે ગુજરાતના કે જેની અંદર સામાન્ય ઝાપટા સાંટા છૂટી જોવા મળશે। આજે રાત્રિની એટલે કે સાંજના સમયની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સાંજના 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના પાલીતાણા, તળાજા, સિહોર, ઘોઘા, ભાવનગર, વલભીપુર આજુબાજુના વિસ્તારો, બરવાળા અને બોટાદ, ગઢડા આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે। જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ઉત્તર ગુજરાતમાં થરાદ, રાધનપુર, મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં પણ સાંટા છૂટી અને સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને 1 તારીખની અપડેટ જોઈએ, જેમાં 1 તારીખે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે જેમાં કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે ઉત્તર મધ્ય ગુજરાત હોય તેમાં પણ વરસાદ સામાન્ય હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, જેમાં બપોર પછીના સમયે તીવ્રતા વધશે, જેમાં ભાવનગર આજુબાજુના વિસ્તારો, બોટાદ આજુબાજુના વિસ્તારો, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર, વડોદરા, ખંભાત, અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાત આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે। મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, બાંસવાડા,
લુણાવાડા તેમજ પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી હજુ ચાલુ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સામાન્ય હળવો વરસાદ આવતીકાલે જોવા મળશે. જોઈએ 2 તારીખની અપડેટ, જેમાં 2 તારીખની અંદર બપોર પછીના સમયે ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ધીમે ધીમે હવે વરસાદની જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આગળ વધશે અને 2 તારીખની અંદર નાગપુર આજુબાજુ પહોંચી જશે. જ્યારે ઉપર આવશે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને તે ગુજરાતની એકદમ નજીક હશે. ત્યારે મોટામાં મોટી આ સિસ્ટમના કારણે વરસાદ જોવા મળશે. 2 તારીખે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ, અમદાવાદ તેમજ મહીસાગર, ખેડા, આણંદ આજુબાજુના વિસ્તારો અને ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શરૂઆત થશે. 3 તારીખની સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અસર કરશે. બપોરના સમયની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી ચાલુ થશે. જોઈએ હવે 3 તારીખે સાંજના 6-7 વાગ્યાની અપડેટ, જેમાં ખાસ કરીને ભાવનગર જિલ્લા આજુબાજુના વિસ્તારોમાં જોઈએ આપણે જિલ્લાવાર જૂનાગઢ છે, ગીર સોમનાથ છે, અમરેલીના તમામ વિસ્તારો, ભાવનગરના તમામ વિસ્તારો, મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર તેમજ જસદણ, બોટાદ, ચોટીલા, બાબરા સહિતના વિસ્તારો, સુરેન્દ્રનગરના વિસ્તારો, ધોળકા, કપડવંજ, નડિયાદ, ખંભાત, વડોદરા, ભરૂચ તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. મધ્ય ગુજરાતમાં વિરમગામથી મહીસાગર, ગોધરા, દાહોદ, વડોદરા, ખેડા, આણંદ, છોટા ઉદેપુર આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સારા એવા વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. રાત્રિની 3 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી તેમજ ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 4 તારીખે સવારની અપડેટ જોઈએ તો સોતરા કાઢે તેવો વરસાદ વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર જિલ્લો તેમજ પંચમહાલ જિલ્લો અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. 4 તારીખે બપોરથી લઈ સાંજ સુધીના સમયગાળા દરમિયાન સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી ઉત્તર તરફ હાલશે, એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. જોઈએ 4 તારીખે રાત્રિની અપડેટ અને 5 તારીખની અપડેટ જોઈએ તો 5 તારીખમાં પણ સિસ્ટમ જે જોધપુર આજુબાજુ કચ્છની અંદર પણ તેનો અસર કરશે અને ભારે વરસાદ પડશે. આગામી સમયમાં જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે તેમાં ઘણા બધા ફેરફારો થશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જોઈએ હવે આપણે પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં 43, સૌરાષ્ટ્રમાં 43 થી 45, દક્ષિણ ગુજરાતમાં 43, આવતીકાલે કચ્છના વિસ્તારોમાં 55 સુધી, સૌરાષ્ટ્રમાં 50, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત 51 આજુબાજુ તેમજ 2 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 51, ઉત્તર ગુજરાતમાં 43, સૌરાષ્ટ્રમાં 51 થી 52, દક્ષિણ ગુજરાતમાં 48. 3 તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપ 50 થી 55ની જોવા મળશે. 5 તારીખની અંદર સૌરાષ્ટ્રમાં 56, કચ્છની અંદર 57, ઉત્તર મધ્ય ગુજરાત 54, દક્ષિણ ગુજરાતમાં 52 થી 55. 6 તારીખની વાત કરીએ તો 6 તારીખે ગુજરાતની અંદર પવનની ઝડપ 60 આજુબાજુની, કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 55, દક્ષિણ ગુજરાતમાં 55ની જોવા મળશે.
7-8 તારીખની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર રીતે 45 થી 50ની જોવા મળશે. ખાસ કરીને 6 તારીખ આજુબાજુ જે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર સક્રિય થશે, જેના કારણે પવનની ઝડપ વધી શકે છે. તો જોઈએ હવે આપણે હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ આપવામાં આવેલું છે. હવે આપણે જોઈએ તો આજે હવામાન વિભાગ દ્વારા તારીખ 31/7/2024 માટે કચ્છમાં યલો એલર્ટ, બનાસકાંઠા પાટણની અંદર પણ યલો એલર્ટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાની અંદર યલો એલર્ટ, સુરત, નવસારી અને વલસાડના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ, બાકીના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી. તો જોઈએ આવનાર 1 તારીખ માટે ખાસ કરીને નવસારી અને વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે વાત કરીએ આપણે 2 તારીખ માટે, તો જેમાં પણ સુરત, વલસાડ, નવસારીની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. 3 તારીખ માટે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે. એટલે કે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે જેમાં ભારે વરસાદ પડી શકે, પરંતુ આ અપડેટ બદલાઈ શકે છે. ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ માટે હજુ ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ અને દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટની સ્થિતિ આવી શકે. જ્યારે નજીક સિસ્ટમ આવશે ત્યારે ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ ખાસ કરીને 3 તારીખની અપડેટ. તો સિસ્ટમ મજબૂતમાં મજબૂત હશે અને બંગાળની ખાડીથી સિસ્ટમ આગળ આવશે. ગુજરાત સુધી પહોંચતા 5 તારીખ જેવો સમય લાગી શકે છે. જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ આવે તે પહેલાં જ રાજસ્થાન ઉપર બનેલી જે સિસ્ટમ છે તે ગુજરાત ઉપર 4 તારીખની અંદર તેની અસર ચાલુ કરશે. બંગાળની ખાડીની સિસ્ટમ પણ આવશે, અહીંથી ઓફશોર ટ્રફ સક્રિય છે, ચોમાસું ધરી પણ નીચે આવશે. આ રીતે ગુજરાત ઉપર 3 સિસ્ટમો એક્ટિવ રહેશે. તો જોઈએ 700 SPA ઉપરની સ્થિતિ. 700 SPA ઉપરની સ્થિતિ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્ર તેમજ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે આખો ટ્રફ આ રીતે બને અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે જેમાં ભાવનગર, બોટાદ, અમરેલીના ભાગો અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આ બધા વિસ્તારો તેની અંદર સૌથી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે. હવે જોઈએ આપણે ખાસ કરીને 4 ઓગસ્ટની અપડેટ, જેમાં 850 SPA ઉપરની સ્થિતિ. તો સિસ્ટમ આખી ગુજરાતની એકદમ નજીક હશે, મધ્ય ગુજરાત સુધી, તેમજ જે રાજસ્થાનવાળી સિસ્ટમ છે તે પણ અહીં હશે. તો આ રીતે ગુજરાતના તમામ વિસ્તારો છે, કચ્છ સહિતના વિસ્તારો કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કોઈ વિસ્તારોમાં પડશે. તો આ ખાસ સાવચેતી પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં આપવામાં આવશે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.